સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. શુભ અવસર પ્રતિષ્ઠા મહોત્સવ. મંદિર થયું, બધાનો ભક્તિભાવ ઉમંગ જોઈને ખૂબ આનંદ થયો. વડીલોએ દર્શન આપ્યા, એ દર્શન કરી પણ ખૂબ આનંદ થયો. દીકરાઓએ સરસ ભક્તિ નૃત્ય આપણી સમક્ષ રજૂ કર્યું. મારે મંદિરમાં લે રે બસ તું તું તું. ભક્તિ નૃત્ય નિહાળી એક સ્મૃતિ થઈ આવી. ગુરુ હરિધામ શોખડા બિરાજમાન હતા. પોતાની રૂમમાં હરિભક્તો સાથે પર્સનલ મીટિંગ કરતા હતા. અમારી ભાષામાં કંઈ ખાનગી કરતા હતા. એ ટાઈમે એક નાનું સભાનું આયોજન કર્યું હતું. સ્વામીજી રહેતા હતા એ જ બિલ્ડિંગમાં, પાછળ હોલ હતો, એમાં સભા હતી. સ્વામીજી રૂમમાં ખાનગી કરીને સભામાં પધારવાના હતા. સંતોએ, સેવકોએ ભજન ગાવાની શરૂઆત કરી. એક બે ભજનો ગાયા પછી હે મારે મંદિર માલે રે બસ તું તું તું, એ ભજનની શરૂઆત કરી. સ્વામીજી અંદર મીટિંગમાં હતા, પણ જ્યારે આ ભજનની શરૂઆત થઈ એટલે સ્વામીજી ઉઠી અને સીધા બહાર સભામાં આવી ગયા. અને સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામીજી કે તમે આ ભજન ઉપાડ્યું ત્યારથી હું ભલે રૂમમાં બેઠો હતો, પણ મારું મન તમારી જોડે બહાર હતું. કે પછી સ્વામીજીએ રહસ્યની વાત કરી કે જ્યાં તું તું તુંનો પોકાર થતો હોય, જ્યાં એટલે એનીવેર, ગમે ત્યાં, એ લંડનવાળા તું 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 કરતા હોય કે શિકાગોવાળા તું 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 કરતા હોય, જ્યાં તું તું તુંનો પોકાર થતો હોય ત્યાં દોડીને પહોંચી જઉં છું. એટલે આવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે કે નિરંતર આપણો પોકાર સાંભળવા માટે એ હાજર રહે છે. એને એના જીવનમાં એ સિવાય બીજું કોઈ દર્શન કરાયું નથી. સ્વામીજીએ એમના જીવનમાં તું સિવાય બીજું દર્શન કરાયું નથી. 50 વર્ષથી સ્વામી સાથે રહ્યા છે. અમારા ભક્તિ સ્વામી બેઠા છે, 47 વર્ષથી સ્વામી સાથે હતા. પણ સ્વામીજીના જીવનમાં કેવળ તું ને તું જ
એ સિવાય કોઈ વસ્તુનું દર્શન થયું નથી. ઠાકોરજીની પ્રતિષ્ઠા સ્વામીજી કરે, અમે ઠાકોરજીને ફરીએ છીએ. એ ઠાકોરજીમાં પ્રાણ સ્વામીજીએ પૂર્યા, પણ એ ઠાકોરજી પ્રત્યેની ભક્તિ સ્વામીજી એક સેકન્ડ ચૂક્યા નથી. પ્રાણ પૂર્ણ થયું, પુરુષ હતા. મૂર્તિ જ્યારે બનાવી એ તો કોઈ મેટલનું જે કરતા હોય એ લોકોએ બનાવી હોય. આરસની મૂર્તિ બનતી હોય, તમે કદાચ જયપુર જજો અને એ મૂર્તિ જ્યાં બનતી હોય જોવા જશો તો કારીગર મૂર્તિ ઉપર બેસીને જ કામ કરતો હોય. ટાંકણી લઈને કરતો હોય, એ મૂર્તિ ઉપર બેસીને જ કામ કરતો હોય. એ તો પથ્થર જ છે. કદાચ સ્મોક કરતો હશે અને મૂર્તિ ઓલવવાની તૈયારી હોય ત્યારે એને ઓલવવા માટે કદાચ એનો જ ઉપયોગ કરતા હશે. આપણે જોયું હોય, પણ એ મૂર્તિ જ્યારે વ્યવસ્થિત તૈયાર થાય અને શણગાર કરીને પછી એને પ્રતિષ્ઠા કરવામાં આવે ઠાકોરજી આગળ, પછી એ જ મૂર્તિ અને આપણે ભગવાનનું સ્વરૂપ માનીને એની પૂજા કરીએ છીએ. એ જ આરસ મંદિરના પગથિયામાં બી વપરાતો હોય, એ જ આરસ મૂર્તિમાં વપરાતો હોય. બંનેનું લેવલ જુદું છે. પેલામાં પ્રતિષ્ઠા થઈ છે અને ઠાકોરજી થયા. એમ સ્વામીજીએ મૂર્તિની પ્રતિષ્ઠા કર્યા પછી પણ એકેય વખત મૂર્તિ પ્રત્યેની ભક્તિ ચૂક્યા નથી. અમે વિચારમાં સાથે હોઈએ, અમારા હાથમાં ઠાકોરજી હોય તો સ્વામીજી ઠાકોરજી સિવાય બીજી કોઈ વસ્તુ હાથમાં લેવા બી ન દે. સ્વામીજી પોતાનું ઓશીકું છે એ જાતે ઉચકીને ચાલે. સાથે વર્ષ સેવક ઓશીકું લેવા જાય તો કે નહીં, તું તારા ઠાકોરજી સંભાળ લે. ઠાકોરજી સિવાય કોઈ ચીજ સાથે લેવાની નહીં, કે ઓશીકું જાતે ઉચકે. એ આપણે બધા દર્શન કર્યું છે. ઠાકોરજીના થાળ થતા હોય તો સ્વામીજી પોતે ઠાકોરજી સમક્ષ નીચે બેસી જાય. એ જે ભક્તિ છે એ ભક્તિનું સિંચન સ્વામીજી આપણા જીવનમાં કરવા માગે છે. ભક્તિ હોય ત્યાં ભગવાનનું પ્રકટીકરણ હોય, ભક્તિ ના હોય ત્યાં ભગવાન રહેતા નથી. આપણે મંદિર તો થયું, પણ આવી ભક્તિ હૈયાને વિશે પ્રગટાવી છે. બેઠો બેઠો એક વિચાર કરતા દીકરાઓ જ્યારે ભક્તિ નૃત્ય કરતા હતા, એના જીવનમાં તરવારનું દર્શન થાય. કંઈક કરી છૂટવું છે, મરી ફીટવું છે, ઠાકોરજી માટે શું ના થાય એવી એક ભાવનાથી એક એક હલનચલનમાં તરવાટ હતો દીકરાઓના. બાકી જગતમાં જેને જીવનમાં સત્સંગ કે ભક્તિ નથી, જેને આવો યોગ નથી, આ જીવવાની એ વેડફાઈ રહી છે. આજનો યુવાન ઠાકોરજી આગળ કે સંતો આગળ નાચે એ ભક્તિ સિવાય શક્ય નથી. એ સંસ્કારોનું જતન કરવા માટે આ મંદિર છે. આવી યુવા સભા છે, આવી યુવા શિબિરો છે. સ્વામીજીએ 87માં પહેલી શિબિર કરી. ત્યારે આટલો એવો સમાજ નહોતો, ગણતરીના ગણ્યા ગાંઠા દીકરાઓ હતા. પહેલી શિબિરમાં ખાલી 200 દીકરા હતા. પહેલાં ખાલી 200 દીકરા, એ પણ આઉટિંગ માટે આવેલા દીકરાઓ હતા, શિબિર ભરવા માટે નહીં. હા, કે ચેન્જ ઓફ શું કહેવાય એટમોસ્ફિયર,
એને માટે આઉટિંગ માટે આવેલા દીકરાઓ હતા. પહેલી શિબિર સ્વામીએ ટી-શર્ટમાં કરી ત્યારે. પછી રાતનો સમય, દીકરાઓ ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય બાય કાર અને થાક્યા હોય, ખાઈ પીને સૂઈ ગયેલા. ઘણા દીકરાઓ તો બૂટ સાથે જ સૂઈ ગયેલા, બૂટ પહેરીને જ લંબાઈ દીધું હતું. ત્યારે સ્વામીજી વિઝિટ માટે રાતે નીકળ્યા, આવ્યા પછી તો જોયું દીકરાઓના પગમાં બૂટ હતા. સ્વામીજીએ જાતે એ દીકરાઓના બૂટ કાઢ્યા છે. એ દીકરાઓને સ્વામીજીએ ખૂબ પ્રેમ આપ્યો છે. દીકરાઓના લેવલે સ્વામીજી આવ્યા છે. એને પોતાની ઉંમર આમ જોઈએ તો જનરેશન ગેપ આપણને ખ્યાલ છે શું છે. તો આપણે આપણા દીકરાને કંઈક કેવું હોય તો દીકરાને ઓર્થોડોક્સ લાગે. શું લાગે? આ બંધ કરે તો સારું. આપણો દીકરો આપણા માટે કલ્પના કરશે કે આ કહેવાનું બંધ કરે તો સારું. એની જગ્યાએ એ જ જનરેશન ગેપને સ્વામીજીએ પોતાના પ્રેમથી દીકરાઓને વશ કરી અને પોતાના રીતે વર્તવતા કરે. આપણે આપણા દીકરાને આપણી રીતે વર્તાવ હોય તો નહીં વર્તે. પણ ત્યાં નિસ્વાર્થ પ્રેમ જોઈશે. સ્વામીજીએ 3 વસ્તુ આપી. પ્રેમ આપ્યો, હૂંફ આપી અને આશીર્વાદ આપ્યા. પ્રેમ, હૂંફ અને આશીર્વાદ 3 વસ્તુ જ્યાં મળે ત્યાં કોઈ બી વ્યક્તિ ખીલી ઉઠે. એ બજારમાં નથી મળતું. એ હૂંફ બજારમાં નથી મળતી. બ્રહ્મયારી સ્વામીએ સરસ દર્શન કરાવ્યું આપણને લંડનના દીકરાઓનું. કે નવો દીકરો આવ્યો, પહેલી વખત આવ્યો તો પોતે ગીવઅપ કરવા થાકી ગયેલો અને બધું છોડીને નીકળવાનું પ્લાનિંગ કરતો હતો. એમાં એને વિચાર આવ્યો, ભગવાનને જ વિચાર પ્રેરણા કરી છે. કંઈક ભગવાનના ખાતાનો જીવ છે એ પ્રેરણા થઈ કે તું મંદિર શોધ. એને ગૂગલ ઉપર સર્ચ કરી અને મંદિરનું લોકેશન મળ્યું. મંદિરે ગયો, ત્યાં નિસ્વાર્થ પ્રેમ આપનારા કાર્યકર્તાઓનો કોન્ટેક્ટ થયો, મળ્યો અને ખૂબ પોતાપણું લાગ્યું કે આ ઘર મારું છે એવું એને ફિલિંગ થયું. સ્વામીજીએ એવો સરસનો એક સમાજ આપ્યો છે. એ સમાજનું નામ સ્વામીજીએ આત્મીય સમાજ પાડ્યું છે. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં સમાજની પણ જય બોલાય. ભગવાનની તો આપણે જય બોલાવીએ કે રાધા કૃષ્ણ દેવની જય, ભગવાન સ્વામિનારાયણની જય. પણ આત્મીય સમાજની જય બોલાતી હોય તો આ એક જ જગ્યા છે કે સ્વામીજીએ એવા અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે. એક નાનો પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરીશ. હમણાં અમે વેનકુવર જઈને આવ્યા. પહેલાં વિચરણ કેનેડામાં કર્યું. 1 મહિનો કેનેડામાં ફર્યા. ઈસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ 5 ટાઈમ ઝોન, 5 ટાઈમ ઝોનમાં વિચરણ કરી આવ્યા. વેનકુવરથી અમારા સન્મુખસિંહ આવ્યા છે. એક દીકરો છે ત્યાં, બરોડાનો દીકરો છે સ્મિતલભાઈ. એ વેનકુવરથી 300 કિલોમીટર દૂર રહે છે. કેટલા કિલોમીટર? 300 કિલોમીટર. એની જોબ ત્યાં છે. તો ત્યાંથી
વીકેન્ડ એટલે શનિ રવિ એટલે શુક્રવાર રાતે નીકળી જાય, વન વે 300 કિલોમીટરનું ડ્રાઈવ કરી અને વેન્કુવર આવે અને શનિ રવિ રોકાઈ અને રવિવારે રાતે પાછું 300 કિલોમીટર ડ્રાઈવ કરી અને પોતે જ્યાં રહે છે, પોતાની જ્યાં જોબ છે ત્યાં દીકરો જાય છે. પણ દીકરાએ એવો પ્રેમ આપ્યો કે ત્યાં 60 દીકરાઓ ત્યાં સત્સંગ કરતા તૈયાર થયા છે. ત્યાં 2 દીકરાઓ છે. બંને એક જ ફિલ્ડ ઉપર જોબ કરે છે, એક જ કંપનીમાં એક જ ફિલ્ડ ઉપર એક સરખી જ પોસ્ટ બંનેની, એમાં બંને દીકરા જોબ કરે છે. રિસેશન ચાલુ થયું, કોઈ બી કંપનીવાળા રિસેશન થાય એટલે લે ઓફ આપવાની શરૂઆત કરે. એટલે એક જ પોઝિશનમાં હોય એમાંથી 2માંથી એકના નંબર રિસેશનમાં લાગી જાય. એટલે 2 દીકરા સાથે બંને સત્સંગમાં સભા કરનારા દીકરાઓ. એટલે દીકરાને ખબર પડી કે કદાચ આ રિસેશનને કારણે 2માંથી એકનો નંબર જોબમાંથી છૂટા થવાનો લાગશે. એક દીકરો જઈ અને કંપનીના મેનેજરને રિક્વેસ્ટ કરે છે કે કદાચ તમે લે ઓફ આપવાનું થાય તો મને આપજો. કે આજે મારો કલીગ છે, મારી સાથે જે પેરેલલ જોબ કરે છે, એને તમે લે ઓફ નહીં આપતા. કે એને સર્વાઈવ થવા માટે જોબની ખૂબ જરૂર છે. પેલા મેનેજર વિચાર કરે કે કોઈ બી વ્યક્તિ હંમેશા પોતાની જોબ સેફ રાખે, પોતાની જોબ સેફ રાખે. અને આ એવું કે છે કે તમે લે ઓફ આપવાનું તો મને આપજો. કે પછી થોડા દિવસ પછી જે બીજો દીકરો હતો એને પણ આ જ વિચાર આવે છે. એ પણ 4-5 દિવસ પછી મેનેજરને મળે છે અને મેનેજરને વાત કરે છે કે સાહેબ મેં એવું સાંભળ્યું છે કે તમે લે ઓફ આપવાનો છો. કે તો કે લે ઓફ આપવાનું થાય તો મને આપજો. કે આ દેવાશીષને નહીં આપતા. કે એને સર્વાઈવ થવા માટે જોબની ખૂબ જરૂર છે. એનું ફેમિલી ફાધરને બધા બીમાર છે એટલે એને જોબની ખૂબ જરૂર છે, તો તમે એને લે ઓફ નહીં આપતા. મેનેજર વિચાર કરે કે આ બી લે ઓફની વાત કરે છે, પેલો બી લે ઓફની વાત કરે છે, શું છે. પછી થોડો ટાઈમ થતાં એક કંપની આખી બંધ જ થઈ જાય છે. બંને દીકરાઓને એક સાથે લે ઓફ મળી જાય છે. પછી 6 મહિના પછી જે મેનેજર હતો એણે પોતે પોતાની અલગ કંપની ખોલી. પેલી કંપની બંધ થઈ, અલગ કંપની ખોલી. અલગ કંપની ખોલી એટલે એને પેલા દીકરો યાદ આવ્યો, દેવાશીષ. એને રિક્વેસ્ટ કરી કે હું કંપની ખોલું છું, એમાં ફર્સ્ટ તારું સિલેક્શન કરું છું, તું જોબ પર આવી જા. એ વખતે દેવાશીષ કરીને જે દીકરો હતો એ વખતે પણ એના જે મેનેજર હતા એને કહ્યું કે મારા કરતાં વધારે જરૂરિયાત પેલા દીકરાને છે, એને તમે પહેલાં લઈ લો. કે આ જે સુરત ભાવ છે, આ જે આત્મીયતા છે
એ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નહીં. એવું આત્મિકતાનું સર્જન થાય એના માટે આ મંદિર છે. સ્વામીજીએ જ્યાં જ્યાં મંદિરો કર્યા છે ત્યાં એક આત્મી સમાજનું સર્જન કર્યું છે. તો એક તો સંસ્કારો, બહાર આપણે બોર્ડ જ માર્યું છે, સંસ્કારધામ. એ સંસ્કારોનું જતન થાય એના માટે આપણે મંદિર બનાવ્યું છે. અમારા જે વડીલો બેઠા છે, ગયા વર્ષે પધરામણી ગયો હતો ત્યારે મને વાત કરી હતી. ત્યારે મેં વડીલોને કહ્યું હતું, આપણે હિન્દુ સંસ્કૃતિની સેવા કરવા માટે આપણે બધા ભેખ લીધો છે. અમે સંતોએ ભેખ લીધો ને તમે એઝ આ ગવર્મેન્ટ અને VHPના એ તરીકે તમે ભેખ લઈ અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરી રહ્યા છો. હું આપણી જવાબદારી જુદી છે. આપણે એક વસ્તુ ખાસ શીખવાની, જ્યાં જઈએ ત્યાં આપણી જે માતૃભાષા છે એને માટે બધા આગ્રહ રાખવાનો. પરિવારમાં કહેવાનું કે દીકરા દીકરીઓને ઘરમાં પોતાની માતૃભાષામાં જ વાત કરે. તો એ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ખ્યાલ એ દીકરા દીકરીનો જન્મમાં રહેશે. બાકી ઇંગ્લિશ તો અહીં સ્કૂલમાં જશે એટલે શીખવાના છે જ, એને કંઈ નવાઈ નથી. પણ ગુજરાતી છે કે હિન્દી છે કે મરાઠી છે, એ જે ભાષાઓ જે ઘરમાં બોલાતી હોય એ તો ઘરમાં બોલવાની જ. તો જ આપણા દીકરા દીકરીઓનું સંસ્કૃતિનું જતન થશે. અને આ સંસ્કારધામ જે બન્યું છે એમાં પણ હિમાંશુભાઈને વાત કરી હતી અમે કે આપણે એક એ પણ રાખવું છે કે અહીંયા દીકરાઓને ગુજરાતી શીખવા મળે, હિન્દી શીખવા મળે. એનું પણ આપણે ક્લાસીસ ચાલુ કરવા છે, જેથી આપણા દીકરાઓનું સંસ્કારનું જતન થાય. જો દીકરાઓના જેમાં સંસ્કારોનું જતન થશે તો એ આપણું ભવિષ્યની દેશની સેવા ભક્તિ થશે આપણી. તો આપણે રાષ્ટ્રભક્તિ બી કરવી છે, પ્રભુ ભક્તિ બી કરવી છે, અને માતૃભક્તિ, માતૃપિતૃ ઋણ એ પણ આપણે અદા કરવું છે. તો આ એક મંદિરના માધ્યમથી એ સંસ્કારોનું જતન થાય એવી એક ભાવનાથી આજે મંદિરનું ઇનોગ્રેશન કરી ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. તો બધાએ આ મંદિરનો 100% ઉપયોગ આપણે કરવો છે. બધાએ જે લોકલ શિકાગોના જે ભક્તો છે એ બધાએ અઠવાડિયે એક વખત આ મંદિરે આવવાનો સંકલ્પ કરવો છે. આપણે મંદિરે આવીશું તો આપણી સાથે આપણા દીકરાઓ આવશે. આપણી સાચી મૂડી આપણા દીકરાઓ છે. આપણી મોટલ, આપણો ધંધો એ આપણી સાચી મૂડી નથી. એ દીકરાઓના જીવનમાં સંસ્કારો હશે તો આપણો ધંધો સચવાશે અને આપણા સંસ્કારોનું જતન થશે તો એ ભવિષ્યમાં આપણી સેવા પણ કરશે. તો એ સંસ્કારોનું જતન થાય એના માટે આ સરસ મંદિરનું આયોજન કર્યું છે. અને શાસ્ત્રોમાં તો કહ્યું છે કે એક મંદિર થાય તો એક બ્રહ્માંડ ઉગાડવાનું પૂન મળે. તો આવું સરસનું મંદિર આજે આપની સેવા માટે આજે ખુલ્લું મૂકીએ છીએ ત્યારે આપણે બધાએ મંદિરનો લાભ લેવો છે. આપણા સગા સંબંધીઓને પણ અઠવાડિયે એક વખત મંદિરે આવવા માટે પ્રાર્થના કરવી છે. જે આવશે તો એના પણ સંસ્કારોનું જતન થશે, એના દીકરા દીકરીઓનું પણ સંસ્કારોનું જતન થશે. તો આજે શુભ દિવસે એટલી જ પ્રાર્થના છે કે ખરેખર મંદિર પોતાનું માની અને આપણે ઠાકોરજીના દર્શન ભક્તિ કરતા રહીએ. દિવસમાં એક વખત તો મંદિરે પણ આવવાનો સંકલ્પ બધા કરીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.